તો રાજ્યમાં ગેસની પરિસ્થિતિને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એક્શન મોડમાં છે। એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી છે। આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહેવાના છે, જેમાં મંત્રી રમણભાઈ સોલંકી, મુખ્ય સચિવ એમ.કે. દાસ આ બેઠકમાં હાજર રહેવાના છે। મુખ્યમંત્રી નિવાસસ્થાને જ આ બેઠકનું આયોજન થયું છે। આ અંગે વિસ્તૃત વિગત આપશે સંવાદદાતા નિકુંજ આની ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી નિકુંજ। ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં થોડી વારમાં મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે મળશે। મહત્વનું છે કે રાજ્યના પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી અને પુરવઠા વિભાગના અન્ય અધિકારીઓ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહેશે। રાજ્યના મુખ્ય સચિવ પણ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે। મહત્વનું છે કે સંગ્રહખોરી ન થાય, રાજ્યના જે લોકો છે તેને ગેસનો પુરવઠો અવિરત રીતે મળતો રહે તે દિશાની અંદર આ સમીક્ષા બેઠક મુખ્યમંત્રી કક્ષાએ બોલાવવામાં આવી છે। આ પહેલા પણ એક નોડલ અધિકારીઓની પણ નિયુક્તિ જે પુરવઠા વિભાગ છે તેમના દ્વારા કરવામાં આવી હતી કે જેના કારણે ગેસનો પુરવઠાનો જે સંગ્રહખોરી જિલ્લાઓની અંદર થતી હોય તો તેને પણ અટકાવી શકાય। સમીક્ષા જે પ્રકારે રાજ્ય સરકાર કરી રહી છે, કેન્દ્ર સરકારના પણ જે દિશા નિર્દેશ આવી રહ્યા છે તેને લઈને પણ રાજ્ય સરકાર તેને અનુસરી રહી છે અને આ જ મુદ્દાને લઈને મુખ્યમંત્રી નિવાસસ્થાને થોડા સમય બાદ જે યુદ્ધની સ્થિતિના કારણે જે સપ્લાય ગેસ અટક્યો છે અને તેની સ્થિતિની સમીક્ષા માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ સમીક્ષા બેઠક યોજાશે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।